रे ग ग ग रे सा 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 रे सा नी प रे सा 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 रे ग ग ग रे सा रे सा नी सा 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 रे ग ग ग रे सा 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 रे सा नी प रे सा 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 रे ग ग ग रे सा रे सा नी सा म म म ग म म म ग ग ग ग रे ग म ग रे सा रे सा रे सा रे। चलो जाइए चलो जाइए चलो जाइए चलो जाइए चलो जाइए अभंग द्वार पाठशाला। चलो जाइए अभंग द्वार पाठशाला। हो हैया माँ बहुमान भरीने ज्ञान तणाव विनय ने धरीने जीवन ने मंगलमय बनाववा। चलो जाइए अभंग द्वार पाठशाला। चलो जाइए अभंग द्वार पाठशाला। हो प्रभु वचनों ना पावन जल माँ गुरु चरणों माँ निर्मल पथ माँ प्रभु वचनों ना पावन जल माँ गुरु चरणों ना निर्मल पथ माँ आत्मने उजागर करिए आत्मने उजागर करिए। चलो जाइए अभंग द्वार पाठशाला। ओ चलो जाइए 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 पाठशाला पाठशाला पाठशाला। અમે ચેલા બધા ઘેલા અમે ચેલા બધા ઘેલા અમે ચેલા બધા ઘેલા અમે ચેલા બધા ઘેલા પ્રભુની પાઠશાળામાં પ્રભુની પાઠશાળામાં અમે ઘેલા બધા ચેલા અમે ઘેલા બધા ચેલા પ્રભુની પાઠશાળામાં પ્રભુની પાઠશાળામાં અમે ચેલા બધા ઘેલા અમે ચેલા બધા ઘેલા પ્રભુની પાઠશાળામાં પ્રભુની પાઠશાળામાં પ્રભુની પાઠશાળામાં પ્રભુની પાઠશાળામાં પ્રભુની પાઠશાળામાં મને આનંદ એ થયો કે સંવાદ શરૂ થયો. એક જણે તરત પ્રશ્ન મને લખીને મોકલ્યો કે આહાર, આજીવિકા અને વ્યવહાર એમાં जिंदगी पूरी થાય છે. हम शांत चित्त से अपने आप को ऑब्जर्व करें, बीती हुई जिंदगी हमारी, बीता हुआ समय, 20 साल की हो उम्र, 50 साल की हो, जो भी है, ज्यादातर समय ये 3 सब्जेक्ट में हमारा पूर्ण होता है. और बात सही है
तीनों से हम छूट भी नहीं सकते और तीनों में उलझ कर रहकर पूरी जिंदगी उसमें समाप्त कर देते हैं. પ્રશ્ન છે ને આપણા બધાનો. તો એને માટે પૂજ્યશ્રીએ બહુ સરસ એક વાત કરી છે કે જ્ઞાનીઓએ આ ત્રણેય વિષયને મર્યાદિત કરવા માટેની વ્યવસ્થા આપી છે. પહેલો વિષય કયો? આહાર. પહેલો વિષય કયો? આહાર. તો આહારના સંદર્ભમાં જ્ઞાનીઓએ એમ કહ્યું કે આહાર વગર રહી નથી શકવાના, પણ આહારની ચર્ચાની આદતમાંથી બહાર આવવાથી ઘણો બધો આપણો ઉર્જાનો બચાવ થાય છે. આપણને ચા જોઈએ છે, સમય થયો, ચા પી લીધી, પણ આપણે શું કરીએ છીએ ખબર છે? ખાલી ચા નથી પીતા, આપણે ચા પીતા પહેલા, ચા પીતી વખતે અને ચા પીધા પછી દિવસો સુધી આપણી ઉર્જાને એમાં ખર્ચીએ છીએ. સમજાઈ આ વાત? તો આની આદત શું પાડવી? આપણે પ્રયોગશાળા છે, બરાબર છે? આ કાગળ કે પેન જે કંઈ આપ્યા છે એ દરેક પોતાની રીતે કોશિશ કરે કે મારે મારા માટે આવી કોશિશ કરવી છે. અને એક વાત હૃદયથી કહું, આખી આપણી આ સ્વયંની પ્રયોગશાળાની, અભંગદ્વાર પાઠશાળાની આ જર્ની એ કોઈ ઉત્સવ નથી, કોઈને કશુંક સમાજને કંઈક સુધારવા માટેની કોઈ પ્રવૃત્તિ નથી. આ તો જાતને સમજી અને જાતને ઉત્તમતા તરફ લઈ જવા માટેની આપણી એક શુભ યાત્રા છે. ખ્યાલ આવ્યો? એટલે જેટલા અહીંયા હું હૃદયથી તમને સારું લગાડવા નથી કહેતો, પણ હું દૂર દૂરથી ક્યાંથી કેવા કેવા સંજોગોની વચ્ચેથી પણ આના પ્રત્યેના પ્રેમના કારણે આવીને બેઠેલા જે બધાને જોઉં છું ત્યારે હૃદય ભીનું ભીનું એટલા માટે થાય છે કે ભગવાનના શાસનના પ્રત્યેના રાગના કારણે, પ્રભુના પ્રત્યેના અહોભાવના કારણે આમાં બેઠેલા મોટા ભાગનાને કેટલા પ્રશ્નો આવ્યા હશે. આટલા દિવસ નીકળાશે, ઘરે કોઈ વડીલ છે, નાના છોકરા છે, આરોગ્યના કોઈ પ્રશ્નો હોય, બધાને ઓવરટેક કરીને થોડી સ્ટ્રગલ બી થઈ હશે, કારણ કે આપણે આનાથી યુઝ ટુ નથી. કારણ કે શરીરને કંઈક સારું કરવું છે તો આપણે મહિનાઓ સુધી જઈ શકીએ, મનને સારું કરવું છે તો થોડા દિવસોની મહેનત કદાચ કરી શકીએ, પણ આત્માને સારું કરવાની દિશામાં આપણું પહેલું ચરણ જ નથી. અને એટલે હું હૃદયથી તમને બધાને વંદન કરું. આ પ્રશ્ન જેમણે પૂછ્યો ને એમને પણ કહું, અને અહીંયા છે ને આપણે પ્રશ્ન પેટી પણ મૂકી છે, એટલે અહીંયા કોર્ડલેસ માઇક પણ રાખ્યું છે. જ્યારે વિષયને અનુરૂપ કોઈ પણ પ્રશ્ન ઉગે મનમાં, મને આનંદ થયો. આ દીકરો, શું નામ તારું? આપકા નામ? આદિ. આપણે બધા નાસ્તા માટે ગયા ને ત્યારે આદિ આમ સ્માઇલ કરતો કરતો ઊભો હતો, પછી નજીક આવ્યો. એટલે મેં આદિને પૂછ્યું कि कैसा हुआ? नहीं अच्छा लगा मुझे, वो आपने जो एयरपोर्ट वाला बोर्डिंग पास का जो बताया ना बहुत अच्छा लगा. तो मैं मुद्दो कहूं છું, હવે આપણને કદાચ હસવું આવે, પણ આ ઉંમરમાં બોર્ડિંગ પાસની ક્લેરિટી જેને મળી જાય એનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ. હા, આ ઉંમરમાં એને બોર્ડિંગ પાસની ક્લેરિટી મળી જાય. બોર્ડિંગ પાસમાં 3 ચીજ બહુ સરસ હોય. મારું ડેસ્ટિનેશન શું છે, મારો સીટ નંબર કયો છે અને મારો ગેટ નંબર કયો છે, એમ મારું અસ્તિત્વ, મારું જીવન. આજે આ વાત નીકળી એટલે કહી દઉં. કદમગીરીની શિબિરમાં આજથી લગભગ 24 વર્ષ પહેલા, લગભગ થયા હશે 24 વર્ષ, પૂજ્યશ્રીએ 4 શબ્દ આપ્યા હતા: પર, પરમ, આત્મા અને પરમાત્મા. ફરી પાછું ક્લિયર કરીએ. પહેલો શબ્દ કયો? કયો શબ્દ? પર. આપણે અંગ્રેજીમાં સમજવું હોય તો અધર, બરાબર છે? પર, અધર. બીજો શબ્દ પરમ, ત્રીજો આત્મા અને ચોથો
ફરી પાછું સ્પષ્ટ કરી લઈએ. પહેલો શબ્દ પર, બીજો પરમ, ત્રીજો અને ચોથું. હવે મજાની વાત એવી છે કે તે વખતે આપણે અધર શબ્દ બોલીએ ને એ નેગેટિવ અર્થમાં આવે કે આમ હું નહીં, આ મારા નહીં, બીજા. પણ અહીં પર શબ્દ પોઝિટિવ અર્થમાં છે. એક વાત તમને કહું, સાંભળતી વખતે જે ભરેલો હોય એ ક્યારેય ગ્રહણ ન કરી શકે. સાંભળતી વખતે જે ભરેલો હોય એ ગ્રહણ ન કરી શકે. એટલે એક સૂત્ર પૂજ્યશ્રી કહેતા, શ્રવણ વખતે સ્મરણ નહીં. કયું સૂત્ર? શ્રવણ વખતે, એટલે જ્યારે વેન વી આર લિસનિંગ ત્યારે મેમરીમાં નહીં જવાનું. લિસનિંગ કરતે ખાલી રિસીવ કરવાનું તો ભરાવાય. પન્યાસ ભદ્રંકરી જે મારા સાહેબના જીવનની ઘટનાઓ પ્રાય કિરણભાઈના જીવનમાં બનેલી, બહુ સુંદર. આ તો વાત નીકળી એટલે કહું. કિરણભાઈનું નામ જેને ખબર હોય, મુંબઈમાં વર્ષો સુધી ચોપાટ પાયધુની જ ને પ્રાય ગોડીજીના એમાં આદરણીય કુમારપાળભાઈ વી શાહ પણ જ્યારે મુંબઈ રહેતા ત્યારે કિરણભાઈના એ સ્વાધ્યાય માટે કુમારપાળભાઈ ત્યાં જતા નિયમિત, અને પન્યાસી મહારાજ પાસે ખૂબ મેળવેલું. એમના જીવનની ઘટના તમને કહું. રાજસ્થાનના કોઈક પ્રદેશમાં હતા અને મેં જે સાંભળ્યું છે, એટલે કોક વાર કંઈક એમાં હકીકત ફેર સામાન્ય હોઈ શકે, પણ મને જે ઘટના મળી એ બહુ મહત્વની છે. મેં પૂછેલું પન્યાસી મહારાજ પાસે સ્વાધ્યાય માટે કેવી રીતે જતા, ત્યારે એમણે એમ કીધેલું કે સામાન્ય રીતે પન્યાસી મહારાજ સાહેબનો સહેજ સંદેશો ક્યાંક મળે કે આવવું હોય તો અનુકૂળતા છે, એટલે પહેલા જે સાધન મળે એમાં પહોંચી જવાનું, રિટર્ન ટિકિટ નહીં લેવાની. પન્યાસી મહારાજ સાહેબ કહે કે બસ તો ઊભા થઈને જવાનું. એટલે પ્રાય કરીને એકવાર રાજસ્થાનમાં જ એવું કંઈ ઘટના બનેલી કે કિરણભાઈ આવ્યા, તૈયાર થયા, સાહેબજી પાસે બેઠા અને પન્યાસી મહારાજ સાહેબે વાત શરૂ કરતા કહ્યું કૌશાંબી નગરી. એટલે કિરણભાઈથી બોલાઈ ગયું, ચંદનબાળાની વાત છે. અને પન્યાસી મહારાજ સાહેબ મૌન થઈ ગયા, એક શબ્દ ન બોલ્યા. અડધો કલાક, 1 કલાક પછી પન્યાસી મહારાજ સાહેબે કહ્યું બીજી વખત રાખજો ને. સમજાય છે હું શું કહું છું? પ્રાય કરીને 3 દિવસ રોકાયા હતા. 3 દિવસમાં એક પણ શબ્દ પછી પન્યાસી મહારાજ સાહેબ એમને આપ્યો નહીં, અને એમને કિરણભાઈ પાછા ગયા. કારણ કે સાંભળતી વખતે મને ખબર છે એવો વિચાર એ સાંભળવાની વાતને અયોગ્યતા કરી નાખે. એટલે શ્રવણ વખતે સ્મરણ નહીં. સાંભળીએ ત્યારે પૂરું સાંભળવાનું. હવે મને પણ આ પર શબ્દ આવ્યો ને એટલે પહેલો વિચાર શું આવ્યો? આ તો બીજા છે, પર છે. પણ પૂજ્યશ્રીએ તે વખતે આપણને એક સરસ શબ્દ આપેલો, અત્યાર સુધી આપણે મોટે ભાગે આપણા સુખ દુઃખમાં જ રોકાયેલા છીએ. સાચું બોલજો. અહીં આવ્યા આપણા મનમાં પ્રશ્ન કેટલા? આ વહીવટમાં જે લોકો છે એમને ખબર, કેવા કેવા ફોન આવ્યા હોય, સારા ભાવથી, પણ પ્રશ્નો કેટલા? અને મોટા ભાગના પ્રશ્નનું સેન્ટર શું? મારી અનુકૂળતા. બરાબર? મોટા ભાગના પ્રશ્નોનું સેન્ટર શું? મારી અનુકૂળતા. સાહેબ એમ કહેલું તે દિવસે, જેને હું મારા માનું છું એ સિવાયના પણ બીજા અનેક જે પર છે એની સાથે સ્નેહથી જ્યારે જોડાવાની શરૂઆત થાય ત્યારે ધર્મ સમજવાની યોગ્યતા આવે. પર એટલે અધર, પણ અધર એટલે દાખલા તરીકે આજે હું આજની સવારની વાત કરું. આજે સવારે હું વહેલી સવારે જ્યારે આમ પેલી તરફથી નીકળતો હતો અને આ વાત જ્યારે સાહેબની તે સ્મરણમાં આવી ત્યારે ખ્યાલ આવ્યો, અમે લોકો જ્યારે સાહેબ પાસે બેસતા ત્યારે આવું સહજ હતું કે સાહેબને પૂછાય પણ નહીં, અને સાહેબ જે તરફ હોય તે તરફ રહેવાનું. આપણે તો આટલી થોડી સંખ્યા હોય એટલે થોડી વ્યવસ્થાકીય વિચારણા કરવી પડે, પણ બાકી સાહેબમાં બહુ ક્લિયર હતું કે કોઈ પણ જગ્યાએ જઈને બેઠા હોય ત્યાં બેસવાનું,
એમના મનમાં ઉગે તો 5 કલાક, ન ઉગે તો કે 10 મિનિટમાં તમે નીકળી જાઓ તો નીકળી જવાનું. તો પર શબ્દ દ્વારા એક મને આજે સવારનું એક સરસ એ સ્મરણ થયું કે આપણે પ્રયોગ શું કરી શકીએ. તો એક નાનકડી યાત્રા કરીએ આજે 5 દિવસ માટે. કયા 4 શબ્દ પાછું ક્લિયર કરી દઈએ? પહેલો, પછી બીજું, ત્રીજું અને ચોથું પરમાત્મા. તો પર એટલે મારા લોહીના સંબંધમાં જેટલી વ્યક્તિઓ છે એ તો મારા છે સ્વજન, કારણ કે એનો સંસ્કાર છે. આ મારી દીકરી છે, આ મારા વેવાઈ છે, આ મારો જમાઈ છે, આ મારા આ છે, ચોક્કસ. અને આપણે વૈરાગી નથી, આપણામાં સ્નેહ છે જે છે. પણ એમાં એક આ વખતે ઉમેરો કરીએ કે આ 5 દિવસમાં ઓછામાં ઓછા 5 જણ સાથે જેને હું પર માનું છું એને મારા સ્વજનના લિસ્ટમાં એડ કરવાનો હું પ્રયોગ કરું. ખ્યાલ આવ્યો? એટલે શું કરીશું? શું જે પોતાના હોય તો આપણે શું કહીએ? ઇન્ક્વાયરી શું કરીએ? રૂમમાં બરાબર ગોઠવાઈ ગયા? તબિયત સારી છે? કંઈક જોઈએ છે? કંઈક લાવી આપવું? તમારું કંઈક પેલું કામ કરવું? ટૂંકમાં એની કાળજી લઈએ. જે સ્વજન છે એની શું કરીએ? કાળજી. બરાબર છે? આ 5 દિવસમાં ઓછામાં ઓછા એવા 5 વ્યક્તિને હું મારા સ્વજન ભાવે એની કાળજી લેવાનો પ્રયાસ કરું. તમે જમ્યા? તે વખતે જો શબ્દના અર્થ ન સમજાયા હોય તો તમે શબ્દનો પેલો અર્થ બી કહી શકો. દીપકભાઈ તમે કહ્યું હતું ને મૌન રહેવાનું. ખ્યાલ આવ્યો? યુ ગોટ ધ પોઈન્ટ? હે? તો આ મૌન જ છે. એ સમજાયું? પોતાના વિશે ન બોલવું અને કોકના સુખ કે કોકની સાટા માટે 2 શબ્દ બોલવા એ મૌનનો જ ભાગ છે. એ તત્વ સમજાશે? હા? એટલે આ દિવસોમાં ઓછામાં એવા 5 આપણે લોકો છે ને લગભગ ઇન્ફોર્મેટિવ માહિતી લઈએ છીએ. તમે ક્યાંના? તમે ક્યાં ઉતર્યા? તમારી દીકરી ક્યાં આપેલી છે? તમારે શાનો વેપાર છે? આવી બધી ઇન્ફોર્મેશન પરિચય એ તો લઈએ જ છે, પણ એમાંથી બહાર નીકળીને એનો સ્નેહમય પરિચય. તમે કોણ છો? ક્યાંના છો? તમે શું કરો છો? તમારો શું વેપાર છે? એવી કોઈ વિગતની મારી આવશ્યકતા જ નથી. પણ તમે મારા છો એવું મને ફીલ થાય છે, માટે તમારી કાળજી કરું. રૂમોમાં જઈ શકાય, નોક કરીને પૂછાય, બધું બરાબર છે? તમારે કંઈક જરૂરિયાત છે? તો કે તમે એડમિનમાં? નહીં, પણ મારાની તો હું એડમિનની જરૂર નહીં પડે આમાં. ખ્યાલ આવ્યો? મારા સ્વજન તરીકે મને એમ થાય કે હું યાત્રિક ભવનમાં રોકાયો છું, તો બીજે કયા સ્થાન છે? તો કે બીજા 3 સ્થાન છે. તો હું કોશિશ કરું એકવાર ખબર અંતર પૂછવા જાઉં. મારા પોતાના નાનકડા વર્તુળને, સ્નેહના વર્તુળને હું વિસ્તૃત કરું. અને સાહેબજીએ તે વખતે ઉલ્લેખ કર્યો હતો કે કબૂતરને ચણ નાખવાની પ્રવૃત્તિ એ પરનો વિસ્તાર કરવાનો પ્રદેશ છે. હા? ખ્યાલ આવ્યો? કબૂતરને ચણ નાખવા જવું. હવે સાચું બોલજો, એમાં કઈ બીજો પરિચય કરીએ આપણે? તમે કયા ગામના? તમારી જ્ઞાતિ કઈ? કશું આવે? છતાં પણ એનામાં સ્વનો ભાવ આવે. એટલે કબૂતરની કાળજી કરીએ, ગાયને ઘાસચારા માટે જે જઈએ. આજે દાખલા તરીકે આ બહેનો જે બધા આવ્યા ને, આ કોઈ ફોર્માલિટી નથી, પણ હું હૃદયથી કહું, એ બહેનના એક પણ જણનું સરનામું આપણી પાસે છે નહીં ને આપણે જરૂરિયાત નથી. પણ એ બહેનોને એમના સુખાકારીનું કહેવા માટેનો આપણને ભાવ આવે, એ એની સાથે પરમાંથી આપણા સ્વજનના વર્તુળમાં એને લાવવાનો આપણો પ્રયાસ છે. હા? ખ્યાલ આવ્યો? એટલે પહેલો શબ્દ કયો આવ્યો? પર. દાખલા તરીકે આજે વાત નીકળી એટલે કહું, આપણી મોટા ભાગની જીવન શૈલીનો આધાર કેવળ પોતાના સુખ અને દુઃખમાં છે. મને આનાથી સુખ મળ્યું, મને આનાથી દુઃખ મળ્યું. કેવળ પોતાના સુખ અને દુઃખમાં જે રોકાયા
એટલે ક્યારેય સુખી ન થયા અને ક્યારેય દુઃખથી દૂર ન થયા. સાહેબજી એવું કહેતા કે બીજાના સુખની જે ચિંતા કરે એને કુદરત ક્યારેય સુખ ઓછું ન થવા દે. બીજાના સુખની જે ચિંતા કરે એને કુદરત ક્યારેય સુખ ઓછું ન થવા દે, અને બીજાના દુઃખથી જેને પીડા લાગે એને દુઃખ ક્યારેય પહોંચે નહીં. ફરી પાછું ખ્યાલ આવ્યો? જે બીજાના સુખની ચિંતા કરે એનું સુખ ક્યારેય ઓછું થાય નહીં, અને જે બીજાના દુઃખથી પીડા અનુભવે એટલે કે કોઈની તકલીફ જોઈ પછી એનાથી શક્ય બને તો કોશિશ કરે. જો એક વસ્તુ કહું, બધાનું દુઃખ આપણે દૂર કરી શકીએ એ શક્ય ન બને, પણ કોઈનું પણ દુઃખ જોઈને અંદરથી આપણને પીડા થાય એટલી ક્વોલિટી તો ઊભી કરી શકીએ ને. હા, એટલી ક્વોલિટી તો ઊભી કરી શકીએ ને. મારી દીકરી એને તાવ આવતો હોય અને મારું મન બેચેન બને એ સ્વાભાવિક છે, કારણ કે મારી દીકરી પ્રત્યે મારો સ્નેહ હોય. પણ કોકની દીકરીની વેદનાના સમાચાર મળે અને મને અંદરથી દુઃખની ફિલિંગ અનુભવાય, આંશિક પણ અનુભવાય કે હું એમાં કંઈક કરી શકું એમ છું, તે તો હું કરી શકું ને. હા, એટલે એ પર શબ્દ છે ને, જ્યારે હું તમને એક નાનકડું બીજી પણ એક દિશા બતાવું. આ પાવાપુરી તીર્થનો પરિસર છે ને, આ પરિવારનું શું સૌભાગ્ય છે. આ પરિવારના સ્વજનો એટલે આ પરિવારના સભ્યો આપણી વચ્ચે બેઠા છે. આ બંને દીકરાઓ પણ બેઠા છે ને, અહીંયા આગળ બેઠા છે. હું તમને કહું, અવસરે વાત થાય, ભાભી પણ અહીં બેઠા છે, મેઘના પણ ત્યાં બેઠી છે. બેન, શબ્દો કાઢી નહીં, પણ આપણું હૃદય અંદરથી ભીનું ભીનું થઈ જાય કે 25 વર્ષ પહેલા જે પરિવારે આખું આ સ્વરૂપનું નિર્માણ પોતાના સૌભાગ્યના કારણે ભગવાને એમને આ પાસે કરાવ્યું, આજે આ પેઢી આ જ ઉત્સાહથી, આ જ ઉમંગથી, આ જ અહોભાવથી આનું સરસ જતન કરી રહી છે, અને એ આપણું સૌભાગ્ય છે. હા, આ સહેલું નથી. પોતાનો બંગલો કે પોતાની વાડી કે પોતાનું ફાર્મ હાઉસ કે પોતાની એની ચિંતા એ તો બધાને થાય, પણ મારું તીર્થ અને એ તીર્થમાં ચતુર્વિધ સંગ આવે તો વધુમાં વધુ ઉત્તમ રીતે તીર્થની ભક્તિ કઈ રીતે કરવી એ આ પરિવારે જે સ્વરૂપે 25 વર્ષથી અખંડ, અને એમના વડીલોને આજે આપણે અહીં બેસીને ભાવથી પ્રણામ કરવાનું મન થાય કે કેવું સૌભાગ્ય લઈને આવ્યા હશે. હા, એટલે પહેલો શબ્દ કયો આવ્યો? પર. પર એટલે હવે પેલો આનો આ જ શબ્દ આપણે પેલું આવે ને સ્વમાં વસ, પછી પરથી ખસ. હવે જો આપણે પેલું મગજમાં આવી જાય તો અહીં તો ખસવાની વાત છે, નહીં તો જોડવાની વાત છે. ખ્યાલ આવ્યો? તો કે બંને તત્વ છે, પણ આપણી ભૂમિકા માટે અત્યારે પહેલો શબ્દ એ છે આપણે આપણામાંથી એક ડગલું બહાર નીકળીએ. અને એટલા માટે આ પરિસરમાં જ્યારે અવસર મળે કોશિશ કરજો, રાત્રે પણ કોશિશ કરજો કે બને ત્યાં સુધી ઉજાગરાની આદત નહીં પાડતા. જેવા આપણો સ્વાધ્યાય સાંજનો પણ સંપન્ન થાય પછી બને ત્યાં સુધી સામાન્ય જરૂરી કરી અને સુવાની કોશિશ કરજો. આજે પહેલો દિવસ છે, થોડો પ્રવાસ પણ હોય, કોઈનું આ હોય, થોડું શરીરને શ્રમ લાગ્યો હોય, બધું બરાબર છે, પણ પછી થોડા વહેલા જાગવાની કોશિશ કરજો. અને પછી વહેલા જાગીને શારીરિક પણ ફાયદો થશે, અંદરથી પણ ફાયદો થશે. ખુલ્લા પરિસરમાં ધીમે 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 અડધો કલાક પસાર કરશો ને પછી તમને ખ્યાલ આવશે કે આપણા સિવાય પણ ઘણા બધા જીવો આ બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવે છે. હા, કોનું પેલું કાવ્ય છે યાદ નથી આવતું, ભાઈ રે આપણા તે દુઃખનું કેટલું જોર, નાનકડી વાતનો, નાનકડી અમથી જાતક વાતનો મચવીએ ન સોર. ભાઈ રે આપણા તે દુઃખનું કેટલું જોર. હા, મને બાટાના આ શૂઝ, આ બ્રાન્ડ અથવા તો આ શૂઝ ચપ્પલ ન મળ્યા એનું રડતા રહીએ, પણ કેટલાય મનુષ્યો એવા છે કે જેની પાસે પગ જ નથી, એનું ક્યારે સ્મરણ થશે?
એટલે પરની વાત નીકળે ને, આપણે અત્યારે સરસ આ વાત નીકળી એટલે પૂરી કરી લઈએ કે આહાર, આજીવિકા અને વ્યવહાર એને કેવી રીતે નિયંત્રિત કરવા. તો પહેલી આહારની વાતમાં શું કરી શકાય? શું વાત થઈ? ફાફડા ખાવા છે, ચટણી સાથે જ ભાવે છે, એક જ જગ્યાના ભાવે છે, કંઈ વાંધો નહીં, અત્યારે હજી આપણી સ્થિતિ છે, ખાધા. પણ કોશિશ કરવાની અવેરનેસ સાથે કે 4 મહિના પછી કે 4 વર્ષ પછી એની ચર્ચા કન્ટિન્યુઅસ નહીં રાખવાની. કરી શકાય ને? મગજ એટલું બધું, અરે અમે ત્યાં ગયેલા, અમે ફ્રેન્ડ બધા હતા, શું ફાફડા હતા, શું ફાફડા હતા, શું ફાફડા હતા, પણ એ તો ક્યારના પચી ગયેલા. અને એનો બોજો ઉપડીને કેટલા વર્ષ જીવીએ આપણે, કેટલા વર્ષ જીવીએ. અને એક વાત નક્કી છે, પેટ ભરેલું હોય તો નવું ઉત્તમ ભોજન લેવાની ક્ષમતા ન રહે. એટલે જેટલું ખાલી આ વિષયમાં એ ઉપકારક બને. એટલે આહારના વિષયમાં આ વાત છે. આજીવિકાના વિષયમાં પૂજ્યશ્રીએ કહ્યું હતું આજે વિષય નથી લેવો, એટલા માટે નથી લેવું કે એનો એક સ્વતંત્ર વિષય છે. પણ 15 કર્માદાનની શ્રાવકોની વ્યવસ્થા એ આજીવિકાને નિયંત્રિત કરવાનો રસ્તો છે. 15 કર્માદાન એટલે કે વ્યવસાય કયો કરવો, કેમ કરવો, ધન ક્યાંથી લાવવું, કયા પ્રકારે ધન આવે તો સ્વીકારવું. આપણે ત્યાં પંચસૂત્રની અંદર બીજા સૂત્રમાં આખો હરિભદ્ર સુરી મહારાજે 1000 વર્ષ પહેલાનો એ ગ્રંથ, એમાં હરિભદ્ર સુરી મહારાજે આપણા માટે લખ્યું કે ધન ગ્રહસ્થોના ઘરમાં કયા રસ્તેથી આવે તો સ્વીકાર્ય અને કયા રસ્તે આવે તો શ્રાવકે ન લેવું. કારણ જ્યારે પૈસો આવે છે ત્યારે ખાલી પૈસો નથી આવતો, એની સાથે બધી છાયા લઈને આવે છે. કયા રસ્તે પૈસો આવ્યો છે? અને તમે માર્ક કરજો, શાંતિથી વિચારજો. કેટલાકના જીવનમાં આપણે જોયું હશે, કેટલાકે અનુભવ્યું હશે કે રૂપિયા નહોતા પણ ઘરમાં સુખ ખૂબ હતું, અને રૂપિયા આવ્યા પછી ઘરના સુખ અને ચેન ચાલ્યા ગયા. તો કે કારણ શું? તો કે રૂપિયા કયા રસ્તે આવ્યા, રૂપિયા કઈ રીતે આવ્યા, રૂપિયા કયા માર્ગેથી આવ્યા. અણગણ પાણી ન પીવાય એ શ્રાવકનો આચાર છે, તો અણગણ ધન કઈ રીતે લેવાય? હા, અણગણ પાણી ન પીવાય. અમે તો છે ને ટ્રાવેલિંગમાં પણ કોથળી રાખીએ સાથે, અને બિસ્લરીનું પાણી પણ લેવાનું આવે તો અમે ગાડીને જ લઈએ. ઉત્તમ આચાર છે, સરસ, ગુડ. પણ અટકી કેમ ગયા? અટકી કેમ ગયા? અણગણ પાણી જેમ ન ચાલે એમ અણગણ વાણી પણ કેમ ચાલે? આપણે જે કંઈ બોલીએ એ બોલતી વખતે આપણી વાણીમાં કોઈ પ્રત્યેની કટુતાનું દૂષણ હોય તો એને ગાળવાની ગરણી કેમ ન રાખીએ? શું બોલવું, કોની આગળ બોલવું, કેમ બોલવું, એક આખો લેખ છે આની અંદર. અને એમાં આપણે પ્રાય કરીને જો અવસર મળશે તો કાલે જઈશું. પણ વાત એટલી છે, જેમ પાણી અણગણ ન વાપરીએ એ શ્રાવકનો આચાર છે, એમ વાણી પણ અણગણ ન વાપરવી અને ધન પણ અણગણ ન લેવું. હા, કારણ શું છે? કારણ કે પૈસો જ્યારે આવે છે એ કયા રસ્તે આવે છે એની સાથે આપણા સુખ અને ચેન એ કનેક્ટેડ છે. કેટલોક પૈસો આવશે અને ઘરની અંદર આનંદનો અનુભવ કરાવશે, અને કેટલોક પૈસો આવશે અને ઘરના બધાના મન તોડી નાખશે. એની અસરો છે. એક ગરમ ચા પીએ અને તરત ફીલ થાય શરીરમાં, તો એક પૈસો અંદર જીવનમાં આવે તો એનું પણ ફિલિંગ તો આવે જ ને, એની છાયા લઈને જ આવે. એટલે આહારની ચર્ચા નહીં કરી અત્યારે, વાત એટલી છે, બરાબર. પછી બીજું કયું કીધું આપણે? આજીવિકા. આજીવિકાને માટે 15 કર્માદાન, અને ત્રીજો જે વિષય છે વ્યવહાર, બરાબર છે. તો આને માટે પૂજ્યશ્રી કહેતા કે વ્યવહારનું વર્તુળ કારણ વગરનું મોટું ન કરવું. વ્યવહારનું વર્તુળ કારણ વગરનું મોટું ન કરવું, કારણ કે જેટલું વર્તુળ મોટું એટલું પૂરું કરતા વાર લાગે. દીકરાના સસરા સુધી આપણો વ્યવહાર હોય ત્યાં સુધી ચાલી શકે, પણ દીકરાના સાડુભાઈને ત્યાં આપણે જવાની જરૂર નહીં પડે. ખ્યાલ આવ્યો? આ એક બહુ વ્યવહારિક વાત હતી.
કે વ્યવહારનું વર્તુળ જેટલું લિમિટેડ રાખીએ, એનો અર્થ કોઈનો અનાદર નથી, પણ આપણું જીવન કિંમતી છે. પેલું રોબર્ટ ફ્રોસ્ટની પંક્તિ છે, યુ નો, ધ વુડ્સ આર લવલી, ડાર્ક એન્ડ ડીપ, બટ આઈ હેવ પ્રોમિસીસ ટુ કીપ, એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ, એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. વુડ સરસ છે. આ કથા ખબર છે તને રોબર્ટ ફ્રોસ્ટની? હા, એ ઘોડે સવારમાં કંઈ નીકળે છે અને એટલું સરસ ગ્રીનરી ને બધું જુએ છે, તો કે બધું સરસ છે, બટ આઈ હેવ ટુ ટ્રાવેલ એ લોંગ, અને રાત પડે તે પહેલા મારે ડેસ્ટિનેશન પર પહોંચવાનું છે, એટલા માટે બધું સરસ છે, પણ આઈ હેવ પ્રોમિસીસ ટુ કીપ. વર્ષો પહેલા એક વખત ક્યાંક બેઠો હતો અને પૂજ્યશ્રી બોલ્યા કે દીપક, મનુષ્ય જીવનનો સૌથી મોટો અપરાધ કયો? મનુષ્ય જીવનનો સૌથી મોટો અપરાધ કયો? મેં કીધું સાહેબ ખબર નથી. ત્યારે એમણે કહ્યું, પોતાના વિશે વિચારવાનું બંધ કરવું એ જીવનનો સૌથી મોટો અપરાધ છે. પોતાના વિશે વિચારવાનું બંધ કરવું અથવા ન કરવું, પોતાના વિશે વિચારવું એટલે સ્વાર્થની વાત નથી, પણ હુ એમ આઈ, હું શાના માટે આવ્યો છું, મારો પર્પસ શું છે, મારું અલ્ટિમેટ ટાર્ગેટ શું છે, એમ પોતાના વિશે વિચારવાનું. સાચું કહું, બહુ શાંતિથી વિચારીએ તો અત્યારની આપણી ટોટલ લાઈફસ્ટાઈલ જે છે એમાંનો બહુધા ભાગ આપણા વિચાર વગરનો છે એવું લાગે ખરું કે નહીં? કોઈ કે કર્યું એટલે કરવાનું, કોઈ કે કર્યું એટલે આમ કરી લેવાનું, કોઈ કે પણ કેમ કરીએ છીએ? કેમ કરીએ છીએ? હા, એટલે વ્યવહારના વિષયમાં બે વાત કરેલી પૂજ્યશ્રીએ. એક, વર્તુળ જેટલું બને તેટલું નાનું રાખવું, એટલે જે સંબંધ સાચવવાનું જ હોય. મને યાદ છે એક વડીલ છે ને, એમણે મને વાત કરેલી કે અમે લગ્નમાં ચાલ્લો છે ને 101 રૂપિયાનો જ આપીએ છીએ, ભલે આજે સ્થિતિ ગમે તેટલી હોય. બહુ અનુભવી વડીલ, મુંબઈના છે. એટલે મેં પૂછેલું એમને કે હવે 101 રૂપિયાનું અત્યારે તો શું ગણાય એમ? પછી એમણે કીધેલું, વ્યવહાર એટલો જ રાખવો કે જીવનના કોઈ પણ સંજોગોમાં સાચવી શકીએ. હા, બક્ષિસ આપીએ, કોઈક અવસર આવી ગયો ને કોકને 2 લાખ રૂપિયા કે 5 લાખ રૂપિયા બક્ષિસ આપીએ, કોઈ વાંધો નથી, પણ વ્યવહાર તો નોંધમાં રહી ને. અમે ચાલ્લો આપીએ છીએ તો ચાલ્લાની પરંપરા હતી કે અમે 101 રૂપિયાનો ચાલ્લો આપીએ છીએ. હવે 101 રૂપિયા આજે ને સ્થિતિ આપણી સારી છે અને આજે આપણે 1 લાખ રૂપિયા ચાલ્લો કરી નાખ્યો. હવે આવતીકાલે એના બીજા દીકરાનો પ્રસંગ આવ્યો ત્યારે લાખની આપણી તેવડ ન પણ હોય એવું બને ને. હા, પછી એમ થાય કે પેલા દીકરા વખતે ચાલ્લો લાખનો કરેલો અને આ દીકરા વખતે તે કે 51,000નો કર્યો, તો 51,000 વખતે લાંબા થવું પડતું એવા સંજોગો પણ હોય ને. એટલે કે વડીલે મને વાત કરેલી કે અમે વર્ષોથી ખૂબ સારી પ્રતિષ્ઠિત વ્યક્તિ, એમનો આર્થિક સ્થિતિ મને ખબર, પણ એમણે મને આ વાત કરેલી અત્યારે સ્મરણમાં આવે કે અમે ચાલ્લો 101 જ કરીએ છીએ. મને કે આજે સ્થિતિ છે, કાલે ન હોય, અને જો ચાલ્લો આજે મોટો કરવાની આદત પાડીએ તો કાલે દીકરાઓને મૂંઝવણ થાય. એટલે વ્યવહારના વિષયમાં શું વાત મળી કે વ્યવહારનું વર્તુળ જે છે એ લિમિટેડ રાખવું. અને બીજું, કદાચ આપણને બધાને સમજવું થોડું અઘરું પડશે. શરદભાઈ, તમને તો વધારે સમજાશે. પાછળ જે બેઠા છે ને એ જો મારી આંગળી જો નજર પહોંચે તો જુઓ, પેલા બધા ખૂબ ભાવથી એમને એટલા માટે વંદન કરો. શરદભાઈ ભાવનગરના છે. વચ્ચે વચ્ચે અવસર મળશે ને ત્યાંનો જે ચહેરા દેખાય એનું પણ ગુણભૂતિ સ્મરણ કરાવીશ. આ એ શરદભાઈ છે, ભાવનગરના છે. એ અને એમના શ્રાવિકા ભાભી આવ્યા છે ને કે હા, ત્યાં બેઠા છે. વર્ષો સુધી એક શબ્દ બોલ્યા વગર પૂજ્યશ્રીથી માંડીને અનેક મહાત્માની એટલી મુખ ભક્તિ અને સેવા એનો હું સાક્ષી છું. અને એટલા ભાવથી અહીં ભાવનગરથી આવ્યા છે અને મેં એમને પ્રેમથી કીધેલું કે તમારે તો આવવું જ પડશે. મેં બહુ ઓછી જગ્યાએ આવું હકથી પણ કહ્યું, કારણ કે એમને જોઉં અને મને સાહેબનું બધાનું સ્મરણ થાય.
ભાભીને તમને પણ જોઉં અને સાહેબને વર્ષો સુધી એટલા સ્નેહથી એમણે ભક્તિ કરી છે. આપણું સૌભાગ્ય છે કે લોકો આપણી વચ્ચે છે. ચિમનભાઈ ડાઠાવાળા જે ગઈ વખતે પણ હતા, એટલા ઉમંગમાં, એટલા ઉત્સાહમાં, 95 વર્ષની ઉંમર એમની, ટિકિટ ને બધું જ કન્ફર્મ. સુરેશભાઈ ક્યાં છે? હા, 95 વર્ષે પણ એટલા સ્ફૂર્તિમાં, અને સાહેબની વાત આવે તો એવા આનંદમાં આવે. અચાનક પરમ દિવસે તબિયત એવી ડિસ્ટર્બ થઈ કે શરીર ઊભું ન થઈ શક્યું. અત્યારે ચિમનભાઈ પણ જાણે આપણી વચ્ચે છે એ ભાવથી હું એમને પ્રણામ કરું છું. એટલે વાત એવી છે કે વ્યવહાર એને સીમિત રાખવો. પણ એક વાત કરેલું શરદભાઈ પૂજ્યશ્રી જે કહેતા તે, ધર્મના નામના વ્યવહારોને પણ ગરણીથી ગાળવા. મુદ્દો સમજજો. આ ધર્મના લાગતા જે કેવળ વ્યવહારો છે, આજે આપણે પણ મોટા ભાગના આપણા જીવનના વર્ષોમાં ધર્મને પણ વ્યવહારનું સ્વરૂપ આપી દીધું. અમારા વેવાઈ ઉપધાન કરાવે છે, અમારા 99 કરાવે છે, અમારે એને જો નિષેધ નથી, પણ ગરણીથી ચાળવા. અને એ વ્યવહાર બની જતું ધર્મનું સ્વરૂપ છે. એમાંથી વ્યવહારને નાનો કરી અને એમાંના ધર્મની નજીક જવાની કોશિશ કરવાની. ખ્યાલ આવ્યો? ઘણી બધી પત્રિકાઓ આવે, પણ બધી પત્રિકાએ પહોંચવું એવું જરૂરી નથી હોતું. વી હેવ ટુ ડિસાઇડ. આમાં જવું જ પડે એમ છે તો જવાનું, પણ એમાંથી જે ઉત્તમ શુભ છે એની સાથે કનેક્ટ થવાની કોશિશ કરવાની. એટલે મૂળ પ્રશ્ન જે આવેલો કે એને કેવી રીતે મર્યાદિત કરવા, તો મર્યાદિત કરવામાં પૂજ્યશ્રી કહેતા હતા. એટલે અહીંયા છે ને આપણે પ્રશ્ન પેટી પણ રાખી છે. વિષયને અનુરૂપ આખામાં જ્યારે પણ જેને વિષય મનમાં ઉગે, પ્રશ્ન 3 રીતે પૂછાય. મને ખબર નથી માટે પૂછાય, તમને ખબર નથી માટે પૂછાય, અને બધાને ખબર પડે કે મને ખબર છે માટે પણ પૂછાય. પ્રશ્ન 3 રીતે પૂછાય. બરાબર છે? એમાં આપણે બીજો ને ત્રીજો ને થોડુંક બારગામ રાખીએ, પહેલાને આવકાર આપીએ. બરાબર છે? કોઈને પણ મનમાં પ્રશ્ન થયો તો પ્રેમથી પૂછજો. આપણો આ સંવાદ છે. અને યાત્રા કરતા 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 2, 4, 5 દિવસ થાય ત્યારે આપણને ખબર પડશે કે આપણે જે જિંદગી માનતા હતા એના કરતાં તો જિંદગી ઘણી મધુરી છે. આપણી જે જિંદગી આપણે માનતા હતા, આપણને ખબર પડશે કે વી આર સો રીચ. આપણે કેટલા બધા રીચ છીએ. આપણને શું મળ્યું છે, આપણને શું મળ્યું છે કે જે આ સંસારમાં અતિ દુર્લભ છે, જેને આપણને મળ્યું છે એનો અહેસાસ થશે. અને એક વાત કહું, ટ્રાવેલિંગ કરતા હોઈએ અને ખિસ્સામાં વોલેટ હોય, વોલેટની અંદર અમેરિકન એક્સપ્રેસ જેવા બીજા 5 કાર્ડ હોય, 25,000 50,000 રૂપિયાનું બેલેન્સ હોય, તો આપણી ચાલમાં એની ખુમારી હોય કે ન હોય? નિશ્ચિંતતા હોય કે ન હોય? ઇફ એનીથિંગ હેપન્સ, આઈ એમ એબલ ટુ હેન્ડલ ધેટ સિચ્યુએશન. થઈ જશે. એમ આ ભગવાનની વાણી સાથેનો પરિચય આપણને ફીલ કરાવશે કે જીવનમાં કોઈ પણ કટોકટી આવે, સંસાર છે, શરીરની કટોકટી આવી શકે, સંબંધોની કટોકટી આવી શકે, વ્યાપારની કટોકટી આવી શકે, બધા અપડાઉન આવી શકે, કારણ કે એનું સ્વરૂપ જ આ છે. ગઈકાલે જેના ઘરે હાથીઓ ઝૂલતા હતા એના ઘરે આજે કૂતરાય પહોંચતા નથી રોટલો ખાવા. હા, બની શકે. તો એ બધી સિચ્યુએશનમાં જ્યારે ખબર પડશે કે મારી પાસે ભગવાનની વાણી છે અને એ તાકાત આપણને ક્યાંય તૂટવા નહીં દે. હા, એ આપણને તૂટવા નહીં દે. એટલે ધર્મના નામે થતા વ્યવહારોમાં પણ ઉપયોગ વધારવો. ખ્યાલ આવ્યો? આટલી વાત અત્યારે આ સ્વરૂપે રાખીએ. આપણી જે પેલી વિષયની વાત નીકળેલી ને, એમાં 2 વાત રહી જતી હતી, એ અત્યારે કરી લઈએ. એ શબ્દ વાપર્યો છે ઔત્સુક્ય વિરમણ. કયો શબ્દ વાપર્યો છે? અને જિજ્ઞાસા પરિમાણ. બોલી શકાશે. ઔત્સુક્ય વિરમણ અને જિજ્ઞાસા પરિમાણ. એટલે કે
કેવળ કુતૂહલ ચર્ચાથી દૂર રહેવાનો અને જે વિષય માટે અહીં આવ્યા છીએ એ વિષય સિવાયની જિજ્ઞાસાથી પણ જાતને બચાવવાનો પ્રયાસ કરશું. હવે આને ક્લિયર કરી દઈએ. આ શબ્દ પારિભાષિક શબ્દ છે. આપણે પરિગ્રહ પરિમાણ શબ્દ બહુ સાંભળેલો છે. અહીં સાહેબે શબ્દ કયો વાપર્યો છે? જિજ્ઞાસા પરિમાણ. કયો શબ્દ વાપર્યો છે? જિજ્ઞાસા પરિમાણ. એટલે મનમાં કુતૂહલ થયું, બ્રહ્માંડ છે કે નહીં, સૂર્યચંદ્ર છે કે નહીં, ફરે છે કે સ્થિર છે, ઢગલો વિષય છે. અત્યારે આપણું મગજ ફરે છે કે નથી ફરતું એના માટે આપણે બેઠા છીએ. બરાબર છે? એટલે અત્યારે જાત સિવાયના કોઈ પ્રશ્નોમાં મગજને નહીં લઈ જવાનો. ખ્યાલ આવ્યો? આને આમ કરવું જોઈએ કે નહીં, સમાજના મવડીઓએ આમ કરવું જોઈએ કે નહીં, ફલાણાએ આમ કરવું જોઈએ કે નહીં. અત્યારે આપણો વિષય અને ટાર્ગેટ આ નથી. અને ઔત્સુક્ય, ઔત્સુક્ય શબ્દ બહુ પારિભાષિક શબ્દ છે. ઔત્સુક્ય એટલે જસ્ટ ક્યુરિયોસિટી. જસ્ટ ક્યુરિયોસિટી એટલે કુતૂહલ. એટલે જેનો જવાબ મળે કે ન મળે તો કંઈ ફરક નહીં પડે. દાખલા તરીકે મારે અહીંથી બેંગ્લોર જવું હોય અને હું ઇન્ક્વાયરી કરું, મેક માય ટ્રીપ ખોલું કે ભાઈ મને અહીંથી બેંગ્લોરનું કયું ફ્લાઇટ મળે છે, તો એ કુતૂહલ નથી. એ શું થયું? જિજ્ઞાસા થઈ. એ શું થયું કે ભાઈ મારે જવું છે, મને કયું કનેક્શન મળે એમ છે. પણ મારે બેંગ્લોર જવું જ નથી, પણ નવરો બેઠો બેઠો, તમને ખબર છે પેલું એક આવું વાત બનેલી, એક ભાઈ રેલવે સ્ટેશન પર ગયા, ઇન્ક્વાયરી કાઉન્ટર પર ગયા અને પછી પૂછ્યું ગુજરાત મેલ કેટલા વાગે? પેલા ભાઈ ટાઈમ કીધો, અમદાવાદની વાત છે એટલે. પછી પાછો 5 મિનિટ રહીને ગયો, લોકશક્તિ કેટલા વાગે? તો કે આટલા વાગે. પાછો 2 મિનિટ રહીને પાછો ગયો, સૌરાષ્ટ્ર મેલ કેટલા વાગે? પેલો ઇન્ક્વાયરી પર જે બેઠેલો તે ભાઈએ કીધું ભાઈ તમારે ક્યાં જવું છે? તો મારે તો ક્યાંય નથી જવું, પણ પેલા મહેમાન આવે છે ને ત્યાં સુધીમાં હું જરા ટાઈમ મારું પાસે ટાઈમ પાસ કરું છું. સમજાયું શું કહું છું? મારે ક્યાંય જવું જ નથી. આ તો મહેમાન આવવાના હતા 9 વાગ્યાની, તો હું વહેલો આવી ગયો સ્ટેશન ઉપર. તો એમ થયું કે જરાક જાણકારી તો રાખું કે ક્યારે ક્યારે કઈ ટ્રેન આવે છે. આને કુતૂહલ કહેવાય. અને શું કહેવાય? મારે કાર લેવી હોય અને હું કારની ઇન્ક્વાયરી કરું કે વિચ મોડેલ ઇઝ સુટેબલ ફોર મી, મારા બજેટમાં કયું છે, તો ઇટ્સ ગુડ વન બિકોઝ આઈ હેવ ટુ પરચેઝ. અને એના માટે હું ઇન્ક્વાયરી કરું, કમ્પેરિઝન કરું, એ જુદો વિષય થયો. પણ મારે કાર લેવી જ નથી, પણ કોકે લીધેલી કાર કેટલાની છે એના માટે ઇન્ક્વાયરી કરું, તો શું કહેવું? એને શું કહેવાય? કુતૂહલ કહેવાય. અહીં સાહેબજી એવું કહેતા હતા, આપણું જીવન આપણે ધારીએ એના કરતાં વધારે ઝડપથી હાથમાંથી સરી રહ્યું છે. અનુપ જલોટા વર્ષો પહેલા એક ભજન ગાતા, ખ્યાલ છે? ક્યાં સોવે ઉઠ જાગે બાઉરે, ક્યાં સોવે ઉઠ જાગે બાઉલે, ક્યાં સોવે ઉઠ જાગ બાઉલે, ક્યાં સોવે ઉઠ જાગ બાઉલે. અંજલિ જલ જૂ आयु घटत है, अंजलि जल जू आयु घटत है. બે હાથની અંજલિ એટલે આમ હાથ કરીએ ને એને અંજલિ કહેવાય. એમાં પાણી ભરેલું હોય તો કેટલી જગ્યાથી પાણી નીકળે? 10 જગ્યાઓથી પાણી નીકળતું હોય. એમ આપણું જીવન, આપણું આયુષ્ય હાથમાં રહેલા પાણીની જેમ સળ 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 આપણા હાથમાંથી સરી રહ્યું છે. અને જેના માટે જન્મ્યા છે એના માટે સમય નથી, અને જે વિષયની જરૂરી નથી એમાં આખી જિંદગી ચર્ચામાં પૂરી કરી નાખીએ છીએ. ક્યાં સોવે ઉઠ જાગ બાઉલે, ક્યાં સોવે ઉઠ જાગ બાઉલે, ક્યાં સોવે ઉઠ જાગ બાઉલે. અંજલિ જલ જૂ आयु घटत है, अंजलि जल जू आयु घटत है. अंजलि
लटत है देत पहोरिया भरिय बाउले क्या सोवे उठ जाग बाउले क्या सोवे उठ जाग बाउले। એટલે કયો શબ્દ આપ્યો? ઔત્સુક્ય વિરમણ. કયો શબ્દ આપ્યો? ઔત્સુક્ય એટલે જેનું આપણે ખરેખર કોઈ પ્રયોજન નથી એવી મન વચનની કાયાની પ્રવૃત્તિને કંટ્રોલ કરવાનો અભ્યાસ કરવાનો. આપણે બધા અભ્યાસ જ કરીએ છીએ. હું પણ તમારી જેમ કોશિશ કરું છું. આપણે બધાએ કોશિશ કરવાની કે જે ટાળી શકાય એવું છે, જેની જરૂર નથી, એ વિષયની ચર્ચાઓમાંથી આપણી ઉર્જાને બચાવવાની કોશિશ કરવાની. કેટલાની ઉપજ થઈ? શું પણ કામ હતું? કેટલા વાર સાહેબ આવેલા, પણ એક જણને મથેણવંદામી કરવા જવાની તો તૈયારી નથી. ખાલી કુતુલ ધર્મના વિષયમાં પણ કોણે કર્યું, શું કર્યું, કેમ કર્યું, કાંઈ નથી જરૂર. અત્યારે અઠવાડિયા 10 દિવસ પહેલા જયપુર એક વ્યવહારિક કારણસર લગ્નમાં ગયેલો. મને એક ભાઈ, અત્યારે એનો ચહેરો યાદ આવે. એ ભાઈ, મેં એમને પૂછ્યું, મને ખ્યાલ કંઈક હતો એટલે મેં સ્પષ્ટતા કરી. મેં કહ્યું તમારે કંઈક સંકલ્પ છે, શું છે? એટલે મને કહે દીપકભાઈ હું લગ્નના કોઈ પણ એમાં જાઉં એટલે મારી નજર કાઉન્ટરના પહેલાથી છેલ્લા સુધીમાં એક નજરમાં જેટલું હોય એમાંથી જે કામનું હોય એટલાથી મારું પેટ ભરી લેવાનું. મનમાં વિકલ્પો નહીં કરવાના. તમે સમજાવ્યું એણે શું કીધું મને? એણે એમ કહ્યું, त्याग तो बहुत सरल है दीपक भाई, कोशिश ये करनी है कि राग पैदा न हो. एने शू शब्द कीधा कि त्याग तो सरल है दीपक भाई, मुझे ये नहीं चलता, मुझे ये नहीं चलता, मारे आ बंद છે, મારે આ બંધ છે. ખોટું નથી, ત્યાગનો અનાદર નથી કરવાનો, પણ એણે ઉપરનું સ્ટેજની વાત કરી कि त्याग तो सरल है, हो सकता है, मगर मेरी कोशिश ये है કે મેરે અંદર રાગ ही ન પેદા હોય. એટલે વિકલ્પો નહીં કરું. આટલી 10 આઈટમ દેખાય છે, એમાંથી પેટ ભરવાનું છે તો પેટ ભરી લીધું. પછી આગલા કાઉન્ટર પર શું હતું ત્યાં મારે નજર નહીં કરવાની. કેવા કેવા જીવો છે ને, કેવી કેવી કોશિશ કરે છે. અને એટલા માટે આ 5 દિવસમાં ઔત્સુક્ય વિરમણ. ઔત્સુક્ય એટલે, અને બીજું પ્રયોગનો મતલબ શું? એક્સપેરિમેન્ટ, ટેસ્ટ. અને ટેસ્ટ જો સક્સેસ જાય તો પછી શું થઈ જાય? પ્રવૃત્તિ થઈ જાય. આપણે આ 5 દિવસમાં જે કંઈ પ્રયોગ કરીએ એ પ્રયોગ કર્યા પછી અંદરથી ફીલ થાય કે સુખનો રસ્તો આ છે, પછી એની પ્રવૃત્તિ બની જાય. અને જેમાં આપણને એમ લાગે કે આમાં મારું કામ પડ્યું નહીં કંઈ ટપ્પે, તો એને બાજુમાં રહેવા દો અત્યારે, પછી સમજાશે ત્યારે સમજાશે. એટલે ઔત્સુક્ય વિરમણ આ 5 દિવસમાં બને ત્યાં સુધી કોઈ સાથે તમે ચર્ચા કરજો. આવી ચર્ચા કરો, પેલી વાત કરી સરસ કરીએ, તમને શું લાગ્યું? પતિ પત્ની હોય તો વાતચીત. અને પૂજ્યશ્રી કહેતા કે બને ત્યાં સુધી આવી સ્વાધ્યાય શિબિરો પરિવાર સાથે આવવું. પતિ અને પત્ની, બાળકો બધાને સાથે. આપણા શિબિરમાં કદાચ નયનભાઈ આવ્યા છે ને, ક્યાં છે? બેઠા છે. કેટલું નાનું બાળક છે, એને લઈને આવ્યા છે. હું બપોરે જ્યારે એ નાસ્તા માટે નીકળ્યા ને ત્યારે મેં જોયું, ત્યારે મારી નજર પડી કે હા, લગભગ હું માનું છે 6 મહિનાનું બાળક હશે કદાચ, કેટલું મને યાદ નથી. હા, 1.5 વર્ષનું. હા, બેઠા જ છે જો આર્યા. આ એને એના દીકરા પણ બેઠા છે. એટલે દાદા, એ ભાઈ અને એમનું 1.5 વર્ષનું બાળક, એ 1.5 વર્ષના બાળકને લઈને આવ્યા છે. તમે સમજાય છે હું શું કહું છું? અને આ વાત બહુ જરૂરી છે કે સાથે સરખે સરખા બેસીને જીવનને સમજવાની કોશિશ કરીએ, લાઈફને સમજવાની કોશિશ કરીએ. જેનામાં જેટલું આચરણ જે હશે તે ચાલશે. અહીંયા હા, આપણા બેઝિક આચાર કે રાત્રે નથી ભોજન કરતા, તો એની એક કમિટમેન્ટ સાચવવાનું કે ના, આ તીર્થમાં આપણે આવ્યા છે 5 દિવસ માટે, અમે રાત્રિ ભોજન અમે નથી કરતા. કેમ? ઘરે કદાચ હું કરું તો હોઉં તો એ બની શકે, પણ હું અહીંયા તીર્થમાં જ્ઞાન માટે આવ્યો છું, હું નહીં કરું. અને એટલા માટે આવી વ્યવસ્થા કરીશું.
એટલે પરિવાર સાથે આવું બેસવાનું, વિચારવાનું અને આવી કોશિશ કરવાની. આજે અત્યારે આ વિષયને સ્થિર કરશું. ઔત્સુક્ય વિરમણ અને જિજ્ઞાસા પરિમાણ. આ ડાયરી જે આપી છે એમાં પોતાની રીતે પોતાને જે લખવું હોય તે લખજો. અને એક વસ્તુ કહું, આ સ્વયંની પ્રયોગશાળાની વિશેષતા એ છે કે પ્રશ્ન કાઢનારા પણ તમે, ઉત્તર લખનારા પણ તમે અને માર્ક આપનારા પણ તમે. અમારે કોઈની નોટ જોવી નથી. ફૂલ તો એનું ફોરમ ડોળી રાજી, નહીં કોઈનું કાજી, નહીં કોઈનું ફરિયાદી. ફૂલ તો એનું ફોરમ ઢોળી રાજી, નહીં કોઈનું કાજી, નહીં કોઈનું ફરિયાદી. આનંદ કરશું. અને એટલે આજે અત્યારે મંગલ કરશું. 14નો પણ દિવસ છે અને લગભગ અહીંનો સૂર્યાસ્તનો સમય પણ લગભગ 5:45 આસપાસનો હશે. બરાબર ને? એટલે સરસ આનંદથી ઊભા થઈશું. ચોવિહાર કર્યા પછીનો સાંજનો આ સરસ તીર્થનો પરિસર છે. બને ત્યાં સુધી રૂમમાં ઓછો સમય ગાળજો અને કોશિશ કરજો, વાત કરજો આની સાથે. પોતા પણ હાલ રાખશે પર બીજા. અને એમ કરતાં કરતાં આરતીનો સમય જે મહાવીર સ્વામી ભગવાનનું દેરાસર છે ત્યાં બરાબર લગભગ 7 વાગ્યે ત્યાં સુધીનો સમય પોતાનો આ સ્વરૂપનો. અને 7 વાગે આપણે ત્યાં ભેગા થઈશું. અને ત્યાં ભેગા થઈને આપણી શરૂ થયેલી આ યાત્રા, એનો બીજો એક પડાવ, એની બીજી એક કથા, બીજો એક એનો મુકામ, ત્યાં જવાની આપણે કોશિશ કરશું. અમે ચેલા બધા ઘેલા, અમે બધા ઘેરા. આ ગુજરાતી ભાષાના જે સાહિત્યકાર કવિ કાંત, એમના વચનો, એમની રચના છે. અને કુદરતી આપણને એમ લાગે કે આ રચના આપણા માટે જાણે બની છે. અમે ચેલા બધા ઘેલા, અમે ચેલા બધા ઘેલા. પ્રભુની પાઠશાળાના, પ્રભુની પાઠશાળાના. અમે ચેલા બધા ઘેલા, અમે ચેલા બધા ઘેલા. અમે ચેલા બધા ઘેલા, અમે ચેલા બધા ઘેલા. પ્રભુની પાઠશાળાના, પ્રભુની પાઠશાળા. અમે ચેલા બધા ઘેલા, અમે ચેલા બધા ઘેલા. પ્રભુની પાઠશાળાના, પ્રભુની પાઠશાળા. પ્રભુની પાઠશાળા.
ઘેલા પ્રભુની પાઠશાળા. એક ઉત્તમ આચાર એવો છે કે આપણે ત્યાંની વિધિ કે દેરાસરમાં પ્રભુજીની આગળ ઉત્તમ નૈવેદ્ય ધરવો જોઈએ. એટલે આપણે સામૂહિક બીજા ભક્તિના ઉત્સવના આયોજનમાં એટલે નથી ગયા કે આપણો આશય જ્ઞાનને કેન્દ્રમાં રાખીને એકબીજાને સમજવાનો છે, પણ અહીં સુંદર નૈવેદ્ય તૈયાર કર્યું છે અને આ લોકોએ સારું મને યાદ પણ કરાવ્યું. મેં કહ્યું જે પ્રભુની છાયામાં બેઠા છીએ આપણા બધા તરફથી સુંદર એક નૈવેદ્ય તૈયાર થયું હોય એટલે જેવો આ સ્વાધ્યાય અહીંથી સંપન્ન થાય અહીંથી સીધા આપણે શંખેશ્વર દાદાના દેરાસરમાં 3-4 મિનિટ 5 મિનિટ ભોજનશાળાની બાજુમાં જ છે. એટલે બને ત્યાં સુધી બધા થોડા ઝડપથી, જે લોકોને ચાલી શકાય એવું છે ચાલશે બધા, અને જે લોકોને શરીરની મર્યાદા છે અને સાધનનો ઉપયોગ કરવાનો છે સાધનનો ઉપયોગ કરે, પણ બધા આપણે નૈવેદ્ય લઈને દાદાને અર્પણ કરીએ પછી આપણું ભોજન કરીએ, આવો એક ભાવ હતો. બરાબર છે? બોલો શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. ચલો જઈએ ચાલો જઈએ, ચાલો જઈએ, ચાલો જઈએ, ચાલો જઈએ.